स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલે આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 4 એકમ 15 માતૃભાષા શિક્ષણમાં મૂલ્યાંકન વિશે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, આ જ એકમના અગાઉના વ્યાખ્યાનમાં આપણે માતૃભાષા શિક્ષણમાં મૂલ્યાંકનની જે સંકલ્પના છે તે જોઈ હતી, તેનું મહત્ત્વ જોયું હતું, વિવિધ પ્રકારની જે કસોટીઓ છે એના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે મૂલ્યાંકનના જે વિવિધ પ્રકારો છે એ વિવિધ કસોટી પ્રશ્નોના પ્રકારો તેમજ આગળના જે મુદ્દાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, મૂલ્યાંકનના વિવિધ પ્રકારો કે મૂલ્યાંકનના જે વિવિધ પ્રકારો છે તે જોઈએ તો સૌ પ્રથમ છે લેખિત મૂલ્યાંકન. કે આજે આપણે જોઈએ છીએ કે મોટા ભાગની શાળાઓમાં કે મોટા ભાગની વિવિધ જગ્યાઓમાં જ્યારે મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારે લેખિત માધ્યમથી, લેખિત કસોટીઓના માધ્યમથી મૂલ્યાંકન કરવામાં આવે છે. પરંતુ લેખિત મૂલ્યાંકનમાં માત્ર કલાકનું જ પ્રશ્નપત્રનું જે મહત્ત્વ છે એ એટલું મહત્ત્વનું હોતું નથી. વિદ્યાર્થીઓમાં માતૃભાષાના તાસમાં વિદ્યાર્થી નોટબુકમાં લખે છે તે પણ મૂલ્યાંકનમાં જોવું જોઈએ કે વિદ્યાર્થીના હસ્તાક્ષર કેવા હોય છે, તેનું નોટબુક વર્ક કેવું છે, ગૃહ કાર્યમાં વિદ્યાર્થી સ્વાધ્યાય કરે છે તે જોવું જોઈએ. આપણે તો આજે મોટા ભાગે જોઈએ છીએ કે પરીક્ષાને જ મૂલ્યાંકનનું મુખ્ય કેન્દ્ર બિંદુ માનવામાં આવ્યું છે, જ્યારે નોટબુક, ગૃહ કાર્ય વગેરે જે પ્રવિધિઓ છે એનો જો શિક્ષક શિક્ષણ દરમિયાન ઉપયોગ કરશે તો જ વિદ્યાર્થીનું સાચી રીતે મૂલ્યાંકન થયું ગણાશે. ત્યારબાદ છે મૌખિક મૂલ્યાંકન, કે મૂલ્યાંકનની જે વિવિધ પ્રવિધિ છે એમાંથી એક છે મૌખિક, અને આનો જે ઉપયોગ છે તો માતૃભાષામાં તો આ જે પદ્ધતિ છે મૌખિક મૂલ્યાંકનની એ હોવી જ જોઈએ. જેમ કે કોઈ વિષયના સંદર્ભમાં ચર્ચા ગોઠવવી, વિદ્યાર્થી પાસે કોઈ નાટકને કેન્દ્રમાં રાખીને નાટ્યકરણ કરાવવું, પ્રશ્નોત્તરી કરવી, જૂથ ચર્ચા કરવી, આ દરેક દ્વારા બાળકોને મૌખિક અભિવ્યક્તિની તક મળશે અને તે દ્વારા પણ ભાષા શિક્ષક એ બાળકની જે પ્રગતિ છે એને નોંધી શકે છે. ત્યારબાદ ત્રીજું છે નિરીક્ષણ અવલોકન, કે વિદ્યાર્થીઓને સોંપેલ જે પ્રવૃત્તિ છે એ અધ્યયન કાર્ય, જેવા કે એક જ નિબંધ એ જુદા જુદા જૂથ પાડીને ચર્ચા કરવા માટે આપવું, અથવા તો 2-3 નિબંધો એ અલગ અલગ જૂથને આપવા, કાવ્યની સમીક્ષા જૂથમાં આપવી, કોઈ સમસ્યા આપીને તેના ઉપર ચર્ચા અને પ્રશ્નોત્તરી કરવી, સાહિત્ય પરિષદ યોજવી, કવિ સંમેલનોનું આયોજન કરવું, આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ કરાવવાથી બાળકના સ્થાન, ઉત્સાહ, નેતૃત્વ વગેરે પરથી તેનું મૂલ્યાંકન થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ વિવિધ કસોટી પ્રશ્નોના પ્રકારો, કે મૂલ્યાંકન કરવા માટે જે વિવિધ પ્રકારની કસોટીઓ ઉપયોગ થાય છે એ કસોટીઓની અંદર જે પ્રશ્નો પૂછવામાં આવે છે તો એ પ્રશ્નો કયા પ્રકારના હોવા જોઈએ તે જોઈએ. તો સૌ પ્રથમ છે નિબંધાત્મક પ્રશ્નો, કે નિબંધાત્મક પ્રશ્નો એટલે શું? તો કોઈ ચોક્કસ હેતુને લક્ષ્યમાં રાખી તે હેતુની સિદ્ધિ માટે પ્રશ્ન રચવો જોઈએ. પ્રશ્નની સૂચનાની બાબતમાં કેટલાક મુદ્દાઓ હોય એને લક્ષ્યમાં રાખીને ચર્ચા કરો કે વર્ણન કરો તેમ પૂછવું. કોઈ એક પ્રશ્નમાં એક સાથે 2 હેતુઓનું માપન થાય તેવા પ્રશ્ન ન રચવા. પ્રશ્નની જે ભાષા છે એ સ્પષ્ટ હોવી જોઈએ કે જેથી વિદ્યાર્થી તેમાં શું લખવું અને કેટલું લખવું તેનો
જે પૂરેપૂરો ખ્યાલ છે એ વિદ્યાર્થીને આવી જાય. પ્રશ્નની અંદર ખૂબ જ લાંબા જે હોય તેવા પ્રશ્નના પેટા વિભાગો પાડવા, જેથી વિદ્યાર્થી દરેક મુદ્દાનો વ્યવસ્થિત જવાબ આપી શકે. ભાષા વસ્તુ માટે જરૂર હોય તો અલગ ગુણ રાખવા જોઈએ, પરંતુ તેના ઉત્તર એ પ્રશ્નના વિષયની દ્રષ્ટિએ એનું માપન કરવું જોઈએ. હવે આપણે નિબંધાત્મક પ્રશ્નની જે ઉપયોગિતા છે તે જોઈએ કે હંમેશા નિબંધાત્મક પ્રશ્નો એ નકામા કે ખામીવાળા જ હોય તેવું નથી હોતું. અને ખાસ કરીને એમાં ભાષા શિક્ષણના મૂલ્યાંકનમાં તેનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે જ્યારે વિદ્યાર્થીની અંદર રહેલી જે મૌલિક શક્તિ છે, ભાષાને વાચા આપવાની જે મૌલિકતા છે, એને બહાર લાવવા માટે, એમના વિચારોને બહાર લાવવા માટે નિબંધાત્મક પ્રશ્નો એ ખૂબ જ મહત્ત્વના છે. આ પ્રશ્નોની જે ઉપયોગિતા છે તે આપણે જોઈએ કે સૌપ્રથમ અભિવ્યક્તિના હેતુ માટે આ પ્રકારના પ્રશ્નોનું મહત્ત્વ ઓછું નથી. બીજું એ કે આ પ્રકારના જે પ્રશ્નો છે એ શિક્ષકોને રચવામાં ખૂબ જ સરળ પડે છે. વિચારોની જે યોગ્ય અભિવ્યક્તિ છે એ માટે નિબંધ પ્રકારના પ્રશ્નોની જરૂર છે. ભાષામાં પ્રવાહિતા, વ્યાકરણ શુદ્ધિ જોઈ શકાય છે. નિબંધ પ્રકારના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓને વ્યવસ્થિત ઉત્તર આપવાની તાલીમ મળે છે. વિચારોની ક્રમબદ્ધતા જોઈ શકાય છે. હવે નિબંધાત્મક પ્રશ્નોની મર્યાદા જોઈએ કે સૌપ્રથમ તો આવા જે પ્રશ્નો છે એની ઉત્તરની જે લંબાઈ છે એ ચોક્કસ રીતે નક્કી નથી હોતી. ત્યારબાદ પ્રશ્ન પૂછવાની જે ભાષા છે એ જો કેટલાક સંદર્ભમાં સ્પષ્ટ ન હોય તો વિદ્યાર્થી પ્રશ્નને બરાબર સમજી શકતો નથી. નિબંધાત્મક પ્રશ્નની સૌથી મોટી મર્યાદા કે તેના મૂલ્યાંકનમાં છે કે દરેક પરીક્ષક એક જ પ્રશ્નના અલગ અલગ ગુણ આપે છે. યોગ્ય મૂલ્યાંકનમાં છે દરેક પરીક્ષક એક જ પ્રશ્નના જે અલગ અલગ ગુણ આપે છે અને પરિણામે તેનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકતું નથી. બીજી બાબત એ કે નિબંધાત્મક પ્રશ્નમાં વિદ્યાર્થી કેટલીકવાર વધારે વિસ્તૃત લખાણ લખવાના કારણે જવાબની વચ્ચે ક્યારેક એવું પણ બને કે કેટલાક ગપ્પાઓ મારે જે વિષયની સાથે સુસંગત ન હોય. માતૃભાષાના મૂલ્યાંકનમાં 20%થી 70% સુધીના માપદંડનો ઉપયોગ થાય છે અને આવા પ્રશ્નમાં વિદ્યાર્થી પૂરેપૂરા ગુણ કદી આપવામાં આવતા નથી, તો બીજી બાજુ કોઈને શૂન્ય ગુણ પણ મળતો નથી. હવે આપણે નિબંધાત્મક પ્રશ્નનો એક નમૂનો જોઈએ કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે નિબંધાત્મક પ્રશ્નની રચના કઈ રીતે કરવી. તાલીમાર્થી મિત્રો, આપણે હવે શિક્ષક બનવા જઈ રહ્યા છીએ, આપણે શિક્ષક તરીકે છીએ, ત્યારે પ્રશ્નોત્તરની રચના, જ્યારે પ્રશ્નપત્ર બનાવવાનું હોય ત્યારે કયા પ્રકારના પ્રશ્ન બનાવવા, એ માટે પ્રશ્નોની રચના કેવી કરવી, એ શિક્ષક તરીકે એ મુજબનું જ્ઞાન હોવું એ ખૂબ જરૂરી છે. તો આપણે એ માટે નિબંધાત્મક પ્રશ્નનો એક નમૂનો જોઈએ કે સૌપ્રથમ પ્રશ્ન છે, અદના આદમીનો અર્થ સમજાવી સમાજના મોટા ગણાતા માણસોથી તેઓ કેવી રીતે જુદા પડે છે તે સ્પષ્ટ કરો. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો હોય કે શિશિર ઋતુમાં કરોડો માનવીઓ કેવી રીતે જીવન ગુજારી રહ્યા છે. ત્રીજો પ્રશ્ન છે કે ઝીણાભાઈના વતનમાં પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન એ તમારા શબ્દમાં કરો. તો હવે આપણે જોઈએ ટૂંકોતરી પ્રશ્નો કે જેની રચના જોઈએ કે આ પ્રકારના જે પ્રશ્નો એવા હોય છે કે તેના જવાબમાં ચોક્કસ વાક્યોમાં એના જવાબ આપી શકાય છે. 1 કે 4-5 વાક્યોમાં જવાબ આપી શકાય છે. પ્રશ્નની જે ભાષા અને રચના જેવા પ્રકારની હોય છે કે તેમાં વિદ્યાર્થી જો ધારે તો પણ લખવાનો જે અવકાશ છે એ ન હોય. પ્રશ્નની ભાષા એ શબ્દ રચના સચોટ હોય છે. ટૂંકા ઉત્તર પ્રશ્નો તેના નામ પ્રમાણે ઓછા સમયમાં 5-7 લીટીમાં લખી શકાય તેવા હોય છે. આવા પ્રશ્નોમાં લાક્ષણિકતા, સંક્ષેપતા અને સચોટતા છે. આધુનિક યુગમાં નિબંધ પ્રકારના પ્રશ્ન કરતાં ટૂંકા પ્રકારના પ્રશ્નોનું મહત્ત્વ વધારે હોય છે.
હવે આપણે તેની ઉપયોગિતા જોઈએ કે આ પ્રકારના જે પ્રશ્નો છે એમાં ચોકસાઈ વધુ લાવી શકાય છે. બીજું છે કે ઘણી વખત ટૂંકા પ્રશ્નો પૂછીએ છીએ પરંતુ તે સાચી રીતે ટૂંકા પ્રશ્નો હોય જ એમ બનતું નથી. ટૂંકમાં જવાબ લખવામાં પ્રસ્તાવના કે ઉપસંહારની જરૂર પડતી નથી. જે માંગ્યું હોય તે જ લખવામાં આવે છે. ટૂંકા પ્રશ્નોની અંદર જે પ્રશ્નોનો ગુણભાર હોય તે ઓછો અને પ્રશ્નોપત્રમાં પ્રશ્નોની સંખ્યા વધારે હોય છે. અભ્યાસક્રમનું આવરણ સારી રીતે કરી શકાય છે. ટૂંકા પ્રશ્નો દ્વારા વધુ પ્રશ્નો પૂછી શકાય છે અને એના કારણે વિદ્યાર્થી વધુ વાંચન કરવા માટે, ઊંડાણપૂર્વક વાંચન કરવા માટે પ્રેરાય છે. ટૂંકા ઉત્તર પ્રશ્નો માતૃભાષાની પરીક્ષામાં એ ખૂબ જ ઉપયોગી છે. આની મર્યાદા હવે આપણે જોઈએ કે પ્રશ્નો રચવાનો જે અનુભવ ન હોય તો શિક્ષક એ ટૂંકમાં જવાબ આપોને ના મથાળાથી નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછી બેસે છે અને ઘણી વખત ટૂંકા પ્રશ્નો પૂછીએ છીએ પરંતુ તે સાચી રીતે ટૂંકા પ્રશ્નો હોય જ એમ બનતું નથી. ટૂંકમાં જવાબ આપો એમ લખી નાખવાથી ટૂંકો ઉત્તર બની જતો નથી. નિબંધ પ્રકારના પ્રશ્નોના જવાબમાં શિક્ષકે ગુણોમાં તફાવત જોવા મળે છે. તેવી જ રીતે થોડી ઘણે અંશે ટૂંક જવાબી પ્રશ્નમાં પણ આ પ્રકારે જોવા મળે છે. ટૂંક જવાબી પ્રશ્નનો આપણે એક નમૂનો જોઈએ કે સૌપ્રથમ છે કલ્યાણને કોની ચિંતા હતી. બીજો છે કે બહેન વીરાની સરખામણી સાની સાથે કરી છે. ત્રીજો કે બાને સારું ન હોય ત્યારે લેખક શું કરતા. અને ચોથો પ્રશ્ન કે જીવન અંગે કવિ કેવા આંખ સૂચવે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ વસ્તુલક્ષી પ્રશ્નો કે વસ્તુલક્ષી પ્રશ્નો માટે અંગ્રેજીમાં આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ક્વેશ્ચન એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. હવે ખરેખર તો વસ્તુલક્ષીને બદલે આપણે અનાત્મલક્ષી પ્રશ્નો એવો અર્થસૂચક વાપરીએ છીએ. વસ્તુલક્ષી પ્રશ્નોનો સીધો અને સરળ અર્થ એ ચોક્કસ જવાબ સૂચવતા પ્રશ્નો એવો થાય છે. આ પ્રકારની કસોટીમાં પૂછાતા પ્રશ્નોના એટલા ચોક્કસ અને નિશ્ચિત હોય છે કે જે જવાબ તપાસનાર વ્યક્તિ ગમે તે હોય તો પણ એનું ગુણાંકન એ એક સરખું હોય છે. વિષયને ન જાણનાર વ્યક્તિ જ્યારે ઉત્તર તપાસે તો પણ ગુણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. વસ્તુલક્ષી પ્રશ્નો એ યોગ્ય રીતે જો બનાવ્યા હોય તો તેનાથી પરીક્ષાનું જે મૂલ્યાંકન છે એમાં શાસ્ત્રીયતા, પ્રમાણભૂતતા, વિશ્વસનીયતા અને સાનુકૂળતા જળવાઈ રહે છે. હવે માતૃભાષામાં વસ્તુલક્ષી પ્રશ્નો કયા પ્રકારના હોય તો એ પણ ઘણા પ્રકારે આપણને જોવા મળે છે કે સૌપ્રથમ છે બહુવિકલ્પ પ્રકાર એટલે કે મલ્ટિપલ ચોઇસ ટેસ્ટ. બીજું છે વૈકલ્પિક ઉત્તર કસોટી, એલર્નેટ ટેસ્ટ. ત્રીજું છે ખાલી જગ્યા પૂરક કસોટી, કોમ્પ્લેશન ટેસ્ટ. ચોથું છે જોડકા બનાવ કસોટી, મેચિંગ ટેસ્ટ. પાંચમું પ્રમુખ ચાવી કસોટી, માસ્ટર મેચિંગ ટેસ્ટ. અને છઠ્ઠું છે સંબંધ ઘટાયક કસોટી, એનાલોજી ટેસ્ટ. તો આ પ્રકારે વસ્તુલક્ષી પ્રશ્નોના પ્રકારો છે. હવે આ જે વસ્તુલક્ષી પ્રશ્નોના પ્રકારો છે એ દરેક પ્રકારો વિશે આપણે વિગતે હવે પછીના વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું. હવે આપણે આજે જે મુદ્દાઓનો અભ્યાસ કેન્દ્રમાં રાખીને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ છે મૂલ્યાંકનના પ્રકારો જણાવો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નિબંધાત્મક પ્રશ્નોની ઉપયોગિતા જણાવો. અને ત્રીજો પ્રશ્ન છે કે ટૂંકોતરી પ્રશ્નોની મર્યાદા જણાવો. તો મિત્રો આજે આપણે નિબંધાત્મક પ્રશ્નોની વાત કરી, પ્રશ્નોના જે વિવિધ પ્રકારો છે એના વિશે વાત કરી. હવે પછીના વ્યાખ્યાનમાં વસ્તુલક્ષી પ્રશ્નોના જે વિવિધ પ્રકારો છે તેના વિશે અભ્યાસ કરીશું. તો આજે આપણે અહીં અટકીએ છીએ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ